ફ્રેન્ડ્સ, તો કેમ છો બધાય મજામાં ને? હું તમારી અંશા દડા અને આજે મેં બનાવ્યું છે ફર્સ્ટ ટાઈમ ગુજરાતી વ્લોગ. તો તમને સારું લાગે તો મને એક કમેન્ટમાં જરૂર બતાવજો. કેમ કે એન્જલને હું જઈ રહ્યા છીએ ગાંધીધામ ને ગાંધીધામમાં કરવી છે થોડીક શોપિંગ ને આજે મેં વિચાર્યું કે મારું જૂનું કામ હું ચાલુ કરું એટલે થોડીક ત્યાં પણ જવાનું છે. તો ઘરે હસબન્ડજી તો છે નહીં અને જેમીને ને ટીવી જોઈ છે ને એન્જલને હું સાથે જઈએ છીએ. તો થોડીક ગુજરાતીમાં મિસ્ટેક થાય તો જરૂરથી મને કહેજો, કમેન્ટમાં જણાવજો. તો ચાલો એન્જલથી બી મળીએ. એન્જલને ગુજરાતી બોલતા થોડીક ઓછી આવડે એટલે આપણે એન્જલને આજે બ્લોગમાં નહીં લઈએ. કેમ કે એન્જલ મના કરે રહી કે હું નહીં આવું બ્લોગમાં, કેમ કે તમે મમ્મી ગુજરાતી બ્લોગ્સ બનાવો છો. તો ચાલો મેં સોચ્યું કે આજે ગુજરાતી બ્લોગ્સ બનાવું તો આપણા ફોલોઅર્સ સબસ્ક્રાઈબરોને કેવું લાગે છે તો જોઈએ. અગર ગુજરાતીમાં સારું રિસ્પોન્સ મળશે તો આપણે આગળ ગુજરાતી બ્લોગ્સ બનાવશું. તો ચાલો આજે જઈ રહ્યા છીએ બહાર શોપિંગ કરવા. તો જોઈએ એન્જલને હું જ જવાના છીએ. અમારું સફર છે કેમ કે હમણાં બધા મેળાના વ્લોગ્સ આવી ગયા છે. તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી રાખજો અને બધા વ્લોગ્સ જરૂર જોજો. તો બન્યા રહો અમારા વ્લોગમાં, મળીએ ત્યાં. એન્જલ ક્યારથી ચાલો કરે છે તો હું જાઉં છું એન્જલ સાથે શોપિંગ કરવા. કારણ કે હું ક્યારથી અહીંયા જ બેઠી છું અને મને ગુજરાતી બોલવામાં બહુ દિક્કત થાય છે. રોજે વ્લોગ્સ બનાવીશ તો આવડી જશે. ગુજરાતી બોલતા આવડે છે પણ ઓછી આવડે છે કેમ કે અમે માહેશ્વરી છીએ તો કચ્છી જ બોલતા હોઈએ અને હિન્દી બ્લોગ્સ બનાવીએ છીએ. તો આજે મેં વિચાર્યું કે ગુજરાતી બ્લોગ્સ બનાવું કેમ કે દિક્કત થાય છે. જો એન્જલ ત્યાંથી મને મના કરે. એન્જલ રેડી થઈ ગયા છીએ અને કાઢી આપણી સ્કૂટી, કેમ કે સ્કૂટી પડી છે ઘરમાં. મારા હસબન્ડજીએ બપોરે સ્કૂટી ઘરમાં રાખી દીધી કેમ કે તડકો બહુ હતો ને આજ જો મને એને છુરી લાગી ગઈ હાથમાં, બહુ મોટો ચીરો પડી ગયો હતો પણ હવે લોહી પણ બંધ નહોતું થતું. પણ હવે થોડુંક રેસ્ટ છે પણ દુખાવો બહુ થાય રહ્યું. અને ચાલો જઈ રહ્યા છીએ. અમારી સોસાયટીનું વ્યૂ બતાડું કેમ કે સોસાયટીમાં શાંતિ પડી છે, કોઈ નથી હમણાં સોસાયટીમાં. તો ચાલો આપણે બીજા સ્કૂટી બહાર નીકાળી દીધી છે ને હવે અમે જઈ રહ્યા છીએ ફરવા સ્કૂટીથી. તો જોઈ લો અમારી સોસાયટીનું વ્યૂ કેવું શાંતિવાળું છે. અને ચાલો આ કાજ વાગી ગયું છે મને હાથમાં, બહુ મોટો ચીરો પડી ગયો હતો પણ લોહી પણ બંધ નહોતું થતું. પણ બહુ પેન બહુ થાય છે, દુખે બહુ છે. ચાલો એન્જલને થોડીક શોપિંગ કરવી છે તો આજે તેડી જાઓ ને ગાંધીધામ કેમ કે હમણાં બહાર જવાતું નહોતું. સ્કૂલમાં વેકેશન છે તો અમે જતા નથી હમણાં બહાર એટલું. ગુજરાતી બ્લોગ બનાવવામાં કેટલી દિક્કત આવે છે આપણને, તો આગળ જતાં આપણને અગર દિક્કત આવશે તો ગુજરાતી બ્લોગ્સ બનાવશું. ચાલો હું આજે તમને જેમીનથી મળાવું. જેમીન, હેલો ગાઈસ, તમે બધા કેમ છો? અમે બધા મજામાં છીએ ને. જેમીનને ગુજરાતી બોલતા ફાવતી નથી નહીં જેમી? કેમમાં બ્લોગ્સ બનાવશું જેમી? કેમાં બ્લોગ્સ બનાવશું? યુટ્યુબમાં નહીં પણ કઈ લેંગ્વેજમાં બનાવશું તું કે ને? હિન્દીમાં. ગુજરાતી કેમ નથી ફાવતી? તારી સ્કૂલ તો ગુજરાતી છે ને, બધા ગુજરાતી બોલે. આમ નહીં કર. કેમ ગુજરાતી નથી ફાવતી? બોલ. ભૂલી ગયો છું આટલા દિવસમાં ગુજરાતી બોલતા? હા, સ્કૂલમાં ટીચર્સ ગુજરાતી બોલતા હે બોલે છે ને ગુજરાતી તો અરે હિન્દી. ઠીક છે, આવી ગઈ છે આપણા ગુજરાતી બ્લોગ્સમાં. હાય ગાઈસ, ધર્માચાર, તમે બધા કેમ છો? એકદમ મજામાં હશો. તો ચલો આજે જઈ રહ્યા છીએ ગાંધીધામ તો તમને પણ ફૂલ બ્લોગ બતાડીશું. આખો બ્લોગ જોજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. ને આ કઈ લેંગ્વેજમાં આપણું બ્લોગ છે? ગુજરાતી. તો આજે અમે બંને ગુજરાતી બ્લોગ્સ બનાવી છે. એન્જલને થોડું ફાવતું નહોતું એટલે ના આવતી હતી કે મમ્મી આજે ગુજરાતી બ્લોગ્સ તો ન બનાવો, હિન્દી અને કચ્છી બ્લોગ્સ બનાવો. પણ ચાલો આજે બનાવી જોઈએ કેટલો રિસ્પોન્સ મળે છે આપણને ગુજરાતી બ્લોગ્સમાં. જેમીનને તો બોલતા પણ નથી ફાવતું તો પણ આપણે જોશું આગળ ગુજરાતી બ્લોગ્સમાં રિસ્પોન્સ સારું મળશે તો આપણે ગુજરાતી બ્લોગ્સ જ બનાવશું. તો ચાલો કમેન્ટ જરૂર કરજો તમને કેવું લાગ્યું અમારું ગુજરાતી બ્લોગ્સ. તો ચાલો મળીએ ત્યાં ખાને. હજી અમે ઘરેથી નીકળ્યા નથી, અહીંયા બહાર સોસાયટીમાં જો ઊભા છીએ. એન્જલને હું બેઠી છું ને એન્જલ ઊભી છે ને સ્કૂટી પર અમારી રેડી છે. તો ચાલો જઈએ ફરવા, નહીં એન્જલ? ચાલો. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો અમે ઘરેથી નીકળ્યા ને મેં મોઢા ઉપર બાંધી લીધું કારણ કે તાપ બહુ લાગે છે, ગરમી લૂ લાગે છે. તો ચાલો ત્યાં જઈએ ને સ્કૂટી હલાવું છું હમણાં એટલે પછી મળીએ. એન્જલ પાછળ જ બેઠી છે. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો હું અને એન્જલ નીકળી ગયા ઘરેથી. તો અહીંયા રાસ્તા બહુ જ ખરાબ છે કિરાણાથી અહીંયા અમે. તો એક હાથમાં મોબાઈલ ને એક હાથમાં લીવર છે અમારા. તો ચાલો ત્યાં મળીએ. તો હવા બી બહુ લાગે છે, તમને હવાનો અવાજ આવતો હશે. તો એન્જલને શોપિંગ કરવી છે આજે. હું એન્જલને લઈ જાઉં છું શોપિંગ કરવા માટે. અમે બંને જ નીકળ્યા છીએ. જેમીનને મૂકી ઘરે અને પતિદેવજી તો ગયા છે ડૂટીએ. તો ચાલો મળીએ ત્યાં કરીને તમને બતાડીએ શું શોપિંગ કરી. ત્યાં સુધી બન્યા રહેજો અમારા સાથે બ્લોગ્સમાં.
વચમાં ઊભા રહી ગયા કેમ કે અમને થંબનેલ બનાવવું હતું અમારા બંનેનો ફોટો નહોતો. અહીંયા ફોટો શૂટ કરીને જો જંગલમાં આ એને ચૂડેલનો નાસ્તો છે. બધા કહેતા હતા અમે રહેવા આવ્યા ત્યારે બધા કહેતા હતા કે અહીંયા ચૂડેલ છે પણ ચૂડેલ તો નથી. પણ અમે તો દિવસના આવ્યા છીએ, રાતના નથી. પણ અમે ચૂડેલ બની ગયા. અને જેમીનને અમે અહીંયા બેરોડી ગોતવા આવતા હતા, ચોટવા નતા આવતા. તો ચાલો મળીએ ગાંધીધામમાં આવ્યા સ્ટેશનરીની દુકાન ઉપર, હોલસેલની સ્ટેશનરી દુકાન ઉપર. તો એન્જલને શું લેવું છે? એન્જલ રંગોળીનું કંઈક સામાન લેશે. એન્જલને ડ્રોઈંગ કરવી છે. ચાલો હોલસેલની સ્ટેશનરી દુકાન ઉપર જઈએ એન્જલ સાથે. શું લેવા જઈ રહી છે એન્જલ? ચો કોર ખપે તો ચો અંકલ કે શોપિંગ થઈ ગઈ ને હવે અમે જઈએ છીએ મારી ફ્રેન્ડની દુકાને કેમ કે ત્યાં અમે આપીએ છીએ સિલાઈ માટે કપડાં. તો કપડાં લેવા છીએ સિલાઈના, તો ત્યાં જઈએ સિલાઈના કપડાં લઈએ. પછી અમને જવું છે આદિપુર પણ. તો ગાંધીધામથી પછી જશું આદિપુર. પહેલે જઈએ ફ્રેન્ડની દુકાને થઈ આવ્યા ને હવે અમે જઈએ છીએ આદિપુર. રાતનો ટાઈમ છે ને અમે ઘરે આવી ગયા હતા રાતના. તો રાતના વાગે છે 8:45 અને અમે લોકો રાતના જ આવી ગયા હતા. પણ પછી બ્લોગનું એન્ડ ન થયું, થોડું કામ થયું ઘરે આવીને. નાઇટીનું કામ હતું તો નાઇટીનું કામ લઈ આવી કરવા માટે. તો ચલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને આ બ્લોગ તમને પસંદ આવ્યું હોય લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આગળ જતાં અગર ગુજરાતી બ્લોગ પસંદ આવે તો એક કમેન્ટ બી જરૂર કરજો. તો આપણે કયો બ્લોગ બનાવીએ ગુજરાતી કે હિન્દી જરૂરથી કમેન્ટ કરજો. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.